મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. આજની દિવસની શરૂઆત કરીએ છીએ સવારે 8 વાગે. જો નાસ્તો બનાવવાની તૈયારી બનાવી દીધો છે. હવે ખાવાની તૈયારીઓ કરી દઈએ. નાસ્તામાં બનાવ્યા છે મસ્ત મજાના પૌવા. જો લીલા મરચાં નાખીને બનાવ્યા છે ને પૌવા. અને રોટલી પડી હતી રાતની, તે રોટલી વઘારી છે અને પૌવા બનાવ્યા છે. ચકલી ચાલુ છે, બરફ કાઢવાનું ને એટલે. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું બેટા કહો? જોવો બધું એવું પાછળ દબા ડુબલી છે. જોતો તો રતલામી સેવ હોય પૌવા અંગાત ખાવા. સેવ હારી ભાવ ઉપર પૌવામાં નંખીને પડશે નહીં ને કશું. એકલા પૌવા ખાય છે. કશું હતું ને એકલા ખાવાના. શું હતું? દક્ષું માટલી લાયા તે કોણે નીકળી બદલાઈ આવવાની. હા, એ તો બદલાઈ તો દઈશું જ, પણ એમ કોણી નીકળી. કાલે અંધારથી લેવા અંધારામ જતા મૂકતા પપ્પા બે ખબર 7 વાગ્યા પછી. એટલે અંધારામ જાય ને એટલે દેખવાણી નહીં બરાબર કોણું શકશું છે. આ તો લાવીને આખી રાત ભરી રાખ્યું અને પછી અતારામ જોયું ત્યાં તો આખી માટલી જ ખાલી. એટલે જ કહીએ રાતે ના જવાય. એટલે અંધારામ જોઈને લાવે ને એટલે અંદર માટીમાં ટોર્ચ મારીને જોવાય કોણ હતું કે નતું. પણ આપણે મને લઈને ના ગયા ના કે હું હારે જોઈને લાવતો. પણ મેં તને કહ્યું તું ને કે તું હેડ તો તું કોઈ તમે 2 જણા જો, તું ને પપ્પા 2 જો. એટલે ને કહીને જ લઈને જો પાવ એ કમ્પ્લીટ જોઈને લઈને આવત. પણ હું તો સાહેબ બે જ એમાં તકલીફ થઈ નહીં. નાસ્તો કરી હા કરી લો તમે નાસ્તો. એમાં માટલી તો અત્યારે બદલાઈ આવી પડશે. જઈને કુંભારના તો જઈને માટલી, કારણ કે આખી રાત ભરી રાખી એટલે પોણી બધું નીકળી ગયું. એટલે કોણી એટલે અત્યારે એવડો સાહેબ નવરા પડી ને એટલે બહુ જઈએ અને બદલી આવીએ. જો એ મૂકી દીધી છે. આવી લાવે તો સરસ મસ્ત ડિઝાઇનવાળી નહીં સદકશો, પણ કોણી નીકળી. કોણું એ બતાવું તમને. હવે જો અંધારું પડે છે. હવે એના અંગાતા ઢોકણું એ આવી તું જુઓ. અને બતાવું ધીરે ને કપા ફૂટી જશે બદલી નહીં હાલો. લાઇટ કરું અંદર. જો એને થીગડું મારેલું છે ને એટલે આપણે તો રાતે અંધારામાં જોયું નહીં મેં. એટલે કોણું છે. એટલે ભાઈને હવે કહે ને તે બદલી હાલશે. તો 1 વાગી જશે. હજુ ખાવાવાળા આવ્યા ને એ રોધીને મૂકી છે, પણ ખાવાવાળા કોઈ આવ્યા નહીં. હવે રાહ જોઈએ. ઉનાળામાં રાહ જોવાની. બોલો ઉનાળામાં 1 વાગે 1-1.5 વાગે ખાવા આવી એટલે થાકી જવાય. પણ ગરમીનું થાકી જવાય છે, કોમનું નહીં થાકી જવાતું. ગરમીનું થાકી જવાય છે. ગરમી બહાર તો બહુ સાથ તો પવને નહીં એટલે બહાર જે બહાર રહેતા છે એમને તો બિચારાને બહુ ગરમીનો આજે એવો કંટાળી જવાના ને બિચારા બધા. તો એમાં બનાવી દીધું છે કોબીજનું શાક અને મરચાં તળ્યા રોટલી અને છાશ. બસ આટલું જ બનાવ્યું છે, બીજું કોઈ બનાવ્યું નહીં. બહાર તો કપડાં ઉકવાય છે, પણ બહારની ગરમી જોઈને તો એમ થાય ખાય બાપ જેવી ગરમી છે. જો પવનનો કપડો ઉડી હોય થોડો આવસ પવન. સારું પવન રહે તો બિચારાને જેને ગરમીમાં કામ કરવાની એવાને બિચારાને તકલીફ ના પડે ને, એટલે પવન રહે એમ સારું. જો હવાને રોટલી વઘારેલી હજુ તો એમને એમ પડી છે. અમારા ભાગની મેં ખાધી નથી ને તે શનિ એમના એમ મારા ભાગની. જો અને અમે રોટલી કરીને એટલે મારા હાથ આવો થઈ ગયો છે રોટલીવાળો. એટલે અને અમારી રોટલી વઘારેલી રોટલી છે. જુવાર અને ઘઉંના લોટ 2 મિક્સ કરેલા લોટની રોટલી છે અને એની વઘારી છે. એને જ ઉતારી દઈએ. કોઈને ખાવું હોય તો ખાસી. ઘરમાં તો ચોખ્ખું કરી દીધું મસ્ત ચકાચક છે ને કમ્પ્લીટ એકદમ ચોખ્ખું. મારા ટીવીનું કવર એક ફાટી ગયું છે તે હવે જો આ બાજુ ટીવીનું કવર કાલ ટીવીનું મથ્યા ને એમાં ફાટી ગયું. આટલું જો કવર ફાટી ગયું છે તે હવે વધી દે. એક વાર તો નવું લાવશે સાહેબ. ગમે તે કરીએ. હવે બહાર તો કેટલી ભયાનક ગરમી છે. અતિશય ગરમી હોય ને એવું છે. પવન આવશે જો
આસોપાલવને મારે તો આસોપાલવના નીચે તો સોયડો લે પણ નીચે સોયડો તો કરવાનો કશા કોમનો નહીં કોઈ સાધન મૂકતાનો હવે પવન થોડો થોડો ચડ્યો છે નકરતા સુધી પવન જ નહોતો કશો ભાઈ રહેવાના દર્શી કરું કરો નવો ફોન લાવી દઈશું આ મારા ફોનનું કવર પેલું બોક્સ છે આ તો બોક્સ તો જોવો જ જૂના કોક દાડ આલી દઈએ તો નવું લેતા ફાવે ને અમે નહીં તું કરી તે ખણખોતર તે ચાલુ કરાયું મી ચાલુ કરાય મેં કીધું આ ટીવી ચાલુ કર ને મારે ટીવી જોવી છે એટલે આજે રોજ ટીવી ચાલુ કરે છે જો એ કવર એટલે આ કવર શું કરો કાઢ્યું જોજે ટીવીનું કવર કર પાવર હવે પાવર પંખો ચાલુ હો પાવર તો હો લ્યા મને ખબર હે પેલા પાવર જોઈ ઘડિયાળના પાવર પણ હવે હું ખાલી મજાક કરું હા આ ટીવી ચાલુ કરીને હવે તું જતો રે ગયો એરાય પાવર તો ના હોય તો લઈ આય બજારમાંથી જે કવર ને બવર બધું કાઢી દીધું ટીવી ચાલુ કરવા માટે તો એસીનું રિમોટ લાવ્યો જોજે એસીના રિમોટથી કરવાનું લે એટલે આ ચોક પાવર ના મળી તો એના કાઢીને ટ્રાય કરવા ખાલી ટ્રાય કરી ટીવી કેટલા બધા મહિનાથી બંધ છે દક્ષુ કેટલા મહિના થયા છે 12 મહિના ઉપર થવા આવી છે ને એના માટે બીજા નવા જ લાવવા પડે જ્યાં લઈ આવી બજારમાં હા એસીના રિમોટ કાઢીને ટ્રાય કરવાનો પછી જો થાય તો કઈ નવા લાવી દઈશું એવું કરવું પંખો કરવા દે થઈ ટીવી ચાલુ થઈ ખરા જો સોની એક બિલી એવું તું કહેતો ટીવી ચાલુ નહીં થતી એમ કહેતો તો મને પણ સેટઅપ બોક્સ ચાલુ નહીં થાય એની HDMI પોર્ટ પકડી ગયો એટલે એ જોવા વાળા ખબર પડી ગઈ એવું મને ના ખબર પડી તું ગુજરાતીમાં સમજાય અલે HDMI પોર્ટ એટલે ગુજરાતી પાસે જે આનું લાગે ટ્રાન્સમીટર હા એને HDMI પોર્ટ કહેવાય એ બગડી ગયો તે હવે ચેનલો આવી ખરા ટ્રાય કરું ચેનલ નામ લખો એવીટી દક્ષુભાઈ હમું કરી જો બહુ વર્ષે ટીવી ચાલુ કરી 2 વર્ષથી હશે છે કે ટીવીને 2 વર્ષે ટીવી ચાલુ કરી હે એમ તો પા કારીગરી પણ કારીગરનો મૂડ જેવો કામ કરવાનું હા મૂડ જોવો મૂડ જેવો કામ કરવાનું નકર કામ તો કરી લે જો અમને પાવર આ શિટ આ લખાઈને આવી જજો દક્ષુ કોક હા ઓટોમેટિક કનેક્ટ થયું જીઓ દક્ષુ ચાલુ કરે જો દક્ષુભાઈ હવે આ બધું મૂકી અને પાવર લેવા હેડ્યો હવે ટીવી ચાલુમાં પણ રિમોટ જૂનો પડી રહેલો હતો ને એટલે પાવર નહીં તે હવે પાવર લેવા જેવો જો કવરો બવર કાઢી જે ઘરમાં ત્યાં મેં હાલ બધું મસ્ત ચોખ્ખું કરી તો 11 ને 11 થઈ છે આમાં 11 ને 11:30 થઈ જશે ભાઈ કરી ખરા હો ટીવી ચાલુ ગમે તે કરી આજે થશે ખરી ચાલુ જ હતી પણ તું કેવા બદલ મારું અકાઉન્ટ ના રાખે મારું એકાઉન્ટ અંદર કરી પછી મારા તો ના જ કરવાનું હોય ને એટલે તમો હવે મથશે તારું કરી દે ને એકાઉન્ટ પણ હા પણ હવે કાઢવું તો પડે ને કોઈ વાંધો નહીં રહેવા દે તારા બીજું શું કરીશું લોગઆઉટ તો કરવું પડે ને લોગઆઉટ નો ઓપ્શન જ નહીં આવતો ચાલ